જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું આ હાથી જે રથયાત્રામાં જે હાથી બેફામ થયા છે, 3 હાથી, એને કેટલી જાનહાનિ પહોંચાડી છે, કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકોને નુકસાન થયું છે, કેટલા લોકો ગંભીર હાલતમાં છે, તે હું તમને જણાવું છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર ને? આવા નવા તમારી સમક્ષ વિડીયો હું લાવતો રહીશ. તો હવે શરૂઆત કરી કે ભાઈ પહેલા જે છે કે આ ભાઈ ઘટના જે છે ક્યાં બનેલી છે, તો કઈ આપણા ગુજરાતમાં આવેલા અહેમદાબાદમાં આ ઘટના બનેલી છે. અને રથયાત્રા દરમિયાન ત્યાં કઈક શું કહેવાય, જે કઈ ડીજે ચાલતા હતા, જે કઈ ગીત વાગતા હતા, જ્યાં સોંગ વગાડી રહ્યા હતા, લોકો અવાજ કરી રહ્યા હતા, પોલીસ વાળાઓ શું કહેવાય આમ સિટી વગાડી રહ્યા હતા. તો આ ઘટના સર, અને બીજું જે છે કે મેન વાત જે છે કે ડીજે ભાઈ, જે ડીજે જે સોંગ ચાલી રહ્યું હતું, બરોબર, તેના માધ્યમથી કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ હાથી જે છે બેફામ થયા હતા અને લોકો ઉપર પડ્યા હતા અને લોકોને આમ તેમ ફેંકી દીધા હતા અને ઉડાડ્યા હતા. અને હવે જે મેન વાત જે છે જણાવું છું કે ભાઈ આ રથયાત્રા દરમિયાન અમુક હાથીઓ એવા હોય છે જે શાંત હોય છે, જેને કઈ ફરક ન પડતો હોય, ગમે તેટલા લોકો શોર સપાટો કરે કે ગમે તેટલા સોંગ વાગતા હોય કે ગમે તે વસ્તુ બનતી હોય કે ગમે તેટલો દેકારો થતો હોય, તેમ છતાંય અમુક હાથીઓ એવા હોય છે જે સારા હોય છે. મોટા ભાગે કમસે કમ 90%માંથી 10% જ આવા હાથીઓ હોય છે જે આવા તોફાનો કરતા હોય છે અને બેફામ થઈ જતા હોય છે, લોકો ભાળીને અથવા શું કહેવાય શોર શરાબો સાંભળીને, એટલે અવાજ સાંભળીને પણ થઈ જતા હોય છે. અને જે પછી જે લોકો ઉપર બેફામ પડી જતા હોય છે, બે લોકો ઉપર દોડી જતા હોય છે, પછી લોકોને જોવે જ નહીં કે ભાઈ નીચે માણસ છે કે નહીં. બરોબર. અને બીજું મેન જે વાત જે છે કે ભાઈ અમુક આવા હાથીઓ હોય તેને શું કહે રથયાત્રામાં આપણે સામેલ ન કરવા જોઈએ, એટલું મારું કહેવું છે. બરોબર. બધા જ તો ન હોય, પણ મેં તમને કીધું 10 થી 5% આવા હાથીઓ હોય છે જે બેફામ થતા હોય છે. બરોબર. અને હવે જે મેન વાત છે કે ભાઈ આમાં કેટલા લોકો ઘાયલ થયા છે, કેટલા લોકો મોત પામ્યા છે, કેટલા લોકો શું કહેવાય આમ ગંભીર હાલતમાં છે, તો એ હું તમને જણાવું છું. ભાઈ તો અમુક સોશિયલ મીડિયામાં વિડીયો તમે જોતા હશો કે ભાઈ એટલા લોકોના મોત થઈ ગયા છે, આમ થઈ ગયું છે, ફલાણું થઈ ગયું છે. તો ગાઈઝ આમાં છે ને ઉપરવાળાની દયાથી કોઈ પણ લોકોને શું કહેવાય કોઈ પણ લોકોના મોત થયા નથી, કોઈ પણ લોકોને જાનહાનિ પહોંચી નથી. હા, થોડુંક જેવું તેવું હોય, પણ બહુ આમ ગંભીર હાલત છે એવું કઈ કશું છે નહીં. જગન્નાથની દયાથી આ વસ્તુ કઈ બની નથી. બરોબર. કોઈ લોકોના મોત પણ થયા નથી. અને સોશિયલ મીડિયામાં તમે શું કહેવાય ફ્રોડ થી તમે બચો. બરોબર. જે અફવાઓ ફેલાવે છે તેનાથી તમે બચો. બરોબર. એટલે મારું કહેવું એવું નથી કે તમે કોઈ લોકોના વિડીયો ન જોવો અને પછી તમે એમ કહેતા નહીં કે ભાઈ તમે થંબનેલ કેમ આ યુઝ કર્યું. આ થંબનેલ યુઝ કરવાનું કારણ એ છે કે ભાઈ અત્યારે સૌથી વધારે લોકો એવા જ ન્યૂઝ જોવે છે, એટલે એમ જે શું કે ખોટા હોય એવા, એટલે એમ હું કોઈને વિરોધ નથી કરતો. બરોબર. એટલે મારું કહેવાનું એવું છે, તમે આવા થંબનેલ લગાડવાથી તમે વિડીયો જોવો તો તમને સાચી માહિતી મળે. બરોબર. નહીતર તમે તો નોર્મલ થંબનેલ હોય તો વિડીયો નથી જોવાના, એટલે તમને કઈ ખ્યાલ નથી પડવાનો કે ભાઈ શું થયું શું નહીં. એના કારણે આ મેં થંબનેલ મારેલું છે કે ભાઈ તમે વિડીયો જોવો આખો અને તમને સમજ આવે કે ભાઈ કોઈ લોકોને કઈ જાનહાનિ પહોંચી નથી, કોઈ લોકોને કઈ નુકસાન થયું નથી. બરોબર. કોઈ લોકોના મોત પણ નથી થયા આમાં, જગન્નાથની દયાથી. બરોબર. તો ગાઈઝ તમને મારી ઇન્ફોર્મેશન તમને જો સારી લાગી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ તમારા બચાવ માટેના. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.